ઝટકો તો જાણે એમ થયું કે કોઈ શું વાઇબ્રેશન આવ્યું કે શું થયું. ઘરની પરિસ્થિતિ કેવી દેખાણી? ઘરની પરિસ્થિતિમાં તો આપણે આરસીસી હોય એટલે પંખાને થોડું વાઇબ્રેશન એવું લાગ્યું કે આ શું થયું. ગઈકાલ સાંજથી ધોરાજી અને જેતપુરની અંદર ભૂકંપના આંચકા અનુભવવાના શરૂ થયા છે. આ સંજોગોની અંદર આજે વહેલી સવારે પણ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા હતા અને મળતી માહિતી મુજબ ઉપલેટા અને ગોંડલમાં પણ ક્યાંક ક્યાંક એવી અસરો થઈ હોય પણ એને વ્યાપક પ્રમાણમાં ઉપલેટા અને ગોંડલ તાલુકામાં એ અસર નથી. મેક્ઝિમમ અસર ધોરાજી અને જેતપુર ખાતે છે. આ સંજોગોમાં અત્યારની કચેરીથી મેસેજ આપવામાં આવ્યો છે અને સૂચના પાસ ઓન કરવામાં આવી છે કે સ્થાનિક કક્ષાએથી આ માટેનો નિર્ણય લેવો, મામલતદાર અને ટીડીઓ સાહેબની સંપર્કમાં રહીને નિર્ણય લેવો અને વિદ્યાર્થીઓને જ્યાં જરૂર જણાય ત્યાં રજા આપી દેવી. અત્યારે હાલ બંને તાલુકા કક્ષાના અમારા અધિકારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે ધોરાજી અને જેતપુર બંને તાલુકાઓની અંદર બાળકો માટે રજા આપી દેવામાં આવી છે. શિક્ષકો શાળા કક્ષાએ હાજર રહેશે અને ભૂકંપગ્રસ્ત જે બિલ્ડિંગ હોય અથવા તો જે બિલ્ડિંગમાં ભયજનક લાગતું હોય એ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને અમથા પણ નહીં બેસાડવાની સૂચનાઓ અમારી પહેલેથી હતી પણ એ સૂચના ફરી અત્યારે પાસ ઓન કરવામાં આવી છે કારણ કે આ જો ભૂકંપના જે આંચકા આવ્યા છે એમાં કોઈ બિલ્ડિંગને ક્ષતિ થઈ હોય તો એનો સર્વે પાછળથી અમે કરાવીશું પણ આજની તારીખે પણ જો એવું લાગતું હોય તો એ રૂમોમાં વિદ્યાર્થીઓને હવે પછી નહીં બેસાડવા એવી પણ સૂચના પાસ ઓન કરવામાં આવી છે. રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્ર રિજિયનની અંદર જે ભૂકંપના નાના મોટા ઝટકાઓ આજે જે અનુભવાયા છે સવારના ભાગની અંદર, ખાસ કરીને જેતપુરના વિસ્તારની અંદર, એની અંદર કારણ એ હોઈ શકે કે ઇન્ટરપ્લેટ એક્સચેન્જ જે થાય, એક પ્લેટ બીજા પ્લેટ સાથે જે ઇન્ટરેક્શન કરે છે. કારણ કે સૌરાષ્ટ્ર રિજિયન જે છે એ જોવા જઈએ તો લેટ ક્રિટેશિયસ પીરિયડ જેને કહેવાય છે અથવા તો એ જે ફોલ્ટ છે એ પ્રી કેમ્બ્રિયન પીરિયડ એટલે આજથી લગભગ માની લઈએ કે 52 કરોડ વર્ષ પહેલાં એ જે ફોલ્ટ સિસ્ટમ સર્જાઈ હતી એના ભાગરૂપે સૌરાષ્ટ્ર રિજિયન જે છે એ નિર્મિત થયો હતો જ્યારે ભારતનું નિર્માણ થઈ રહ્યું હતું. અને એ સમયે જે દરિયાની જે જમીન છે અપલિફ્ટમેન્ટ એક્ટિવિટી કહેવાય, જેના લીધે ક્રિટેશિયસ પીરિયડને એ સમયગાળા દરમિયાન એ પ્લેટ જે છે એ ઉપર આવીને એના ઉપર સૌરાષ્ટ્ર રિજિયનનું મૂવમેન્ટ થઈ. તો અહીંયા જે ઇન્ટરપ્લેટ એક્સચેન્જ થાય છે એના લીધે સૌરાષ્ટ્ર રિજિયનની અંદર નાના મોટા ભૂકંપના ઝટકાઓ જે છે અનુભવાતા હોય છે.